આ તરફ ગોત્રી સ્મશાન બહાર મળેલા અવશેષને લઈ મોટો ખુલાસો થયો છે। તપાસ કરવામાં આવી એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સળગેલા અવશેષો માનવીના નહીં પરંતુ કપિરાજના છે। હવે આ મૃતદેહ કોણે સળગાવ્યો તે પોલીસ તપાસનો વિષય છે। કચરાપેટીમાંથી સળગેલી હાલતમાં અવશેષ મળી આવ્યા હતા। અહીંયા પહેલા એવું લાગ્યું પ્રાથમિક દ્રષ્ટિએ કે કોઈ માનવીના હોઈ શકે, જો કે એફએસએલ રિપોર્ટ થતા ખુલાસો થયો કે આ સળગેલા અવશેષ કપિરાજના હતા। હવે આ મૃતદેહ કોણે સળગાવ્યો તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। જે અસ્થિઓ છે એ તપાસી હતી, જે માનવની નથી પરંતુ કોઈ વાનર સમુદાયની લાગે છે, એટલે પ્રાણીની છે। મુદ્દે માનવ અસ્થિઓ નથી। તપાસ કરતાં આ કોઈ વાનર સમુદાય હોય એટલે કે પ્રાણીના અસ્થિઓ છે અને સળગેલી અવસ્થામાં છે, એટલે કદાચ કોઈ કચરો કે કોઈ સળગ્યો હશે, વાનર કોઈ મરી ગયા હશે, કોકે મૂક્યો હશે કચરાપેટીમાં અને સળગી ગયો હશે। કયા અંગો તપાસવામાં આવ્યા છે? એમાં ખોપરી છે, એમનો કરોડરજ્જુનો ભાગ છે, એમના પાંસરીઓ છે, એક થાપાનું નાનું હાડકું છે, એના આધારે તપાસ કરી લીધી છે।